रोम रोम भाइयों। હેલો ગાઈસ, તમારો મારો મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આજે આપણે પેંડાના બોક્સ કેકથી ઉપાડી આવ્યા છે ને એમાં આપણે ચોકલેટવાળા પેંડા બનાવ્યા છે ને ચોકલેટવાળા પેંડા એટલે એના ચોકલેટની અંદર આપણે નાખ્યા છે પાણા નાના નાના ને એ આપણે ખવડાવવાના છે આજે આપણા ભાઈઓને. તા એટલી જ વારમાં ઇરફાનભાઈ ઊભા રહી ગયા ને ઇરફાનભાઈને આપણે જઈશી પેંડો ખવડાવવાને. ઇરફાનભાઈ જતા હતા બાઇકમાં પણ તોય ઊભા રહ્યા છે પેંડો ખાવા. તો ઇરફાનભાઈને તો આપણે પેંડો ખવડાવવા ઊભા રહ્યા પણ ઇરફાનભાઈ વિડીયોમાં આવતા શરમાતા હતા. એ ના જ પડતા હતા કે મને વિડીયોમાં ન લેતા, પણ તોય આપણે એને વિડીયોમાં લીધા. તો એમે મોઢું સંતાડવાની કોશિશ કરી, તોય પછી એમે મોઢું દેખાડી દીધું ને પેંડો ખાઈ લીધો. પછી ઇરફાનભાઈએ તો અમારા બોક્સની ચોકલેટે લઈ લીધી ને એમને ખબર પડી ગઈ કે એની અંદર પાણો હતો. પછી અમે આવી ગયા પાછા બીજા ભાઈ પાસે. અરહાનને ખાવાનું કીધું પણ અરહાને તો ખાધો જ નહીં. એટલી વારમાં ઈરાને ખાઈ લીધો. ઈરાને ખાધા પછી અરહાનને ખવડાવવાની કોશિશ કરી પણ અરહાને તો આપણી એરે બાજવા માંડ્યો પણ મારે ન ખાવી. તો અરહાને તો ખોલીને જોઈ લીધું તો એને ખબર પડી ગઈ આમાં પાણો જ છે, પણ અરહાને સીધી કાચ કરી. અમે જઈ રહ્યા હતા ચક્કર મારવાને. એટલી વારમાં દુકાને બબલું ગોળ લઈને આવ્યો તો બે ભાઈ બાજવા માંડ્યા. એ કે તે મને બબલું ગોળ કેમ ઓછી દીધી? ઓલો કે મેં તો ક્યાં વધારે લીધી, મેં ઓછી લીધી એમ કહીને બે ખાઈ ગયા ને અમારો કેમેરામેન સાઈડમાં ઊભો હતો કેમ કે એ તો બબલું ગોળ ખાઈ લીધી જ છે. અમે આવી ગયા એટલી વારમાં રોડે ને હવે અમે જઈ રહ્યા છીએ કોટર બાજુ. અમારા ભાઈને લેવાનું છે એલોવેરા. રસ્તો જાય છે અમારા નવા બસ સ્ટેન્ડ તરફ ને આ બસ સ્ટેન્ડ છે અમારા ચોટીલાનું નવું, હજી ન્યૂ એડ જ છે એટલે ઉદઘાટન તો થઈ ગયું છે પણ વરસ થવા આવ્યું. તે પછી આપણે ઠપી ગયા રોડ ને આ બાજુ આવી ગયા છે નકરા સર્વિસ સ્ટેશન ને. અહીંયા તમે આવો એટલે સર્વિસ તો કરાવી જ પડે તમારે ગાડી. ન કરાવો તો ચાલે પણ આ તો તમારા માટે, તમારી ગાડી માટે. અમે જઈ રહ્યા છીએ આજે આપણી ચોટીલાની પ્રખ્યાત મોટર પાસે. આમાં જેટલી વાર એક્સિડન્ટ થયું ને એટલી વાર એની બાયડી જ ગઈ છે. અને તમારે લેવી હોય ને તો આનો ડીએન નંબર જોઈ લ્યો. એટલે આ તો પાર્સિંગ નંબર છે પણ આપણો ડીએન નંબર આપી દઈશું, તમે લઈ શકો છો. અમારે હિરાનભાઈ કે અહીંયા તો એલોવેરા છે, હાલો આટો મારવા જાય. એ જ પેલા દોડીને ગયો ને એને જ કાંટા કરી ગયા. એ પછી એની વાહું હોય તો હરાનભાઈ ગયા પણ એ તો ઠેકીને ગયા, એને તો કાંટા ન લાગ્યા. ત્યાંથી આપણે પૂગી ગયા એટલી જ વારમાં હું ને મારા કલેજા પૂગી ગયા ભળીએ ને. ભળીએથી જાય છે આપણે કોટરે ને એટલી વારમાં કોટરે પૂગી ગયા ને પાછા એ આ એમ ફક ફક કરે છે પણ એને તો ફક દેખાડવાના જ છે આપણે. ને આ તો કે હવે હલાતું નથી અને આ તો કે ઉડે તો જ આ નગર બાવરિયામાં કા હમણાં ગરી જ ગયો તો બાવરિયામાં એમ પાછો